છઠ્ઠીના જુદા હોય, અન્ન સંસ્કારના જુદા હોય, વિદ્યારંભ સંસ્કારના જુદા હોય, સગાઈ થાય તો એના જુદા હોય, લગ્ન લખાય એના જુદા હોય, જાન આવે એના જુદા હોય, લગ્ન વધાવવાના જુદા હોય, જાન જાય એના જુદા હોય, જાન વરાવાના જુદા હોય, હામૈયાના જુદા હોય, ફુલેકાના જુદા હોય, પૈણાવરના જુદા હોય, પૈણીલી એના જુદા હોય, દીકરીની વિદાયના જુદા હોય, એનો ખોરો ભરે એનાય જુદા હોય, અને એ માણસ મરે ને એનાય જુદા હોય. અમેરિકામાં ભણવા જવાય અને બેસિક જો અમારા જેવું બેકગ્રાઉન્ડ હોય વસી લેવાય ને ફંડ એકઠું કરી લેવાય. પણ તમે ગાયનું સાણ ઉપાડવાનું ને ધોવાનું ને આવું બધું તમે કરશો? અમારું લગ્નનું કોમ્બિનેશન જ એવું છે કે એ કમ્પ્લીટલી આઈટી બેકગ્રાઉન્ડ વાળો માણસ છે અને હું મોટી જ ખેતરમાં થઈ છું એમ જ કહેવાય. કારણ કે ભણતર એક જીવનનો ભાગ છે, એની સામે સંસ્કાર પણ એક જીવનનો ભાગ છે એમ. જય ગૌ માતા મિત્રો, વંદે ગૌ માતરમ. ગાય, ગામડું અને ખેતી આજનો સમાજ ગામડાનો અને મારા ખેડૂત વડીલો ગામડેથી છોકરાઓને શહેરમાં ને અમદાવાદ ને મુંબઈ ને કેનેડા ને બેંગ્લોર ને મોકલે છે, અમેરિકા ને. ત્યાં દુનિયામાં જેમણે અભ્યાસ કર્યો છે, વિદેશોની ધરતી ઉપર જેમણે સારામાં સારું કામ કર્યું છે, એવા પરિવારની ડિમાન્ડ ગામડું છે. ગામડામાં રહેતી બહેનો અને દીકરીઓ એને શહેરમાં હગાઈ કરવી છે, ગાડીવાળાને બંગલાવાળાને અમેરિકાવાળાએ હગાઈ કરવી છે. આવું ખૂબ વાતાવરણ ઊભું થયું છે. એવા વાતાવરણમાં મારી સાથે એક પરિવાર છે જેમણે કેનેડામાં, અમેરિકામાં ખૂબ સારામાં સારી પોસ્ટોમાં જોબ કરી છે છેલ્લા 10 થી 15 વર્ષ. અને એવા પરિવારની ડિમાન્ડ ગામડું છે, એવા પરિવારની ડિમાન્ડ ગાય છે. એટલે ગાય, ગામડું અને ખેતી એ ખાલી કહેવા માટે નથી, પણ એ પ્રકૃતિનો પ્રાણ છે અને ધરતીનો ધબકાર છે, માનવ સભ્યતાનું મૂળ છે. એ હું વારે વારે કહેતો હોય તો એનું એક પાછું બીજું પ્રૂફ છે આપણી સામે. આ મારી સામે આવ્યા છે. શું નામ ભાઈ તમારું? મારું નામ જિગ્નેશ વસોયા. કયું ગામ? આ મૂળ ગામ રાજકોટ અને અત્યારે અમે લોકો અમેરિકા છીએ. કેટલા વર્ષથી અમેરિકા છો? અમેરિકા 9 વર્ષ જેવું થવાયું. તો એવા જ અમારી સાથે બીજા બેન જોડાયેલા છે, જે બેન ગાય, ગામડું અને ખેતીમાં ખૂબ રસ ધરાવે છે. અને એમણે તો હવે નક્કી કર્યું છે કે મારે અમેરિકા છોડી અને વાડીમાં રહેવું છે, ગાય સાથે રહેવું છે. તો આમ તો મને લાગે છે આ ગાંડ પણ કહેવાય, પણ આપણે એની પાસેથી જાણીએ કે એ બેન શું કહે છે. મારું નામ કાજલ બેકરિયા વસોયા, મૂળ જુનાગઢના વતની, પણ હાલ અમે અમેરિકા અને મોટા રાજકોટમાં થયેલા. અને તમે અમેરિકામાં શું કરતા અત્યાર સુધી? અમેરિકામાં હું ટીચર હતી. અને તમારા પતિદેવ? એ સોફ્ટવેર એન્જિનિયર. બહુ સરસ. કેટલા વર્ષ અમેરિકામાં રહ્યા તમે? અમેરિકામાં 9-10 વર્ષ, 2 વર્ષ કેનેડા અને 7-8 વર્ષ અમેરિકા. અને કેવું લાગ્યું તમને અમેરિકામાં? અમેરિકામાં ભણવા જવાય અને બેસિક જો અમારા જેવું બેકગ્રાઉન્ડ હોય કે જેને આગળ પાછળ એટલું બધું ફંડનું બેકઅપ ના હોય, એને જઈને વસી લેવાય ને ફંડ એકઠું કરી લેવાય. અને બેસિક જે આપણા યુવાન અવસ્થાની જે કમાણી કરવાનો ટાઈમ હોય તો જો ચાન્સ હોય તો કરી લેવાય. પણ જ્યારે તમારા બાળકો 8-10 વર્ષના થવાની તૈયારી થાય એટલે તમને જો વાતાવરણ અનુકૂળ ના લાગે તો એને તમે પ્રોપર વાતાવરણ દેવા માટે તો તમારે ભારત જ આવવું પડે. કારણ કે રોજ રાતે સૂતા પહેલાં 8-10 કલાકે જે સ્કૂલમાં જઈને અમેરિકન કલ્ચરમાં રહીને આવે, પછી આપણે 2 કલાક એનું માઇન્ડ વોશ કરીને પછી સુવડાવવું પડે. અને અહીંયા આપણે નેચરલી, ત્યાં ટૂંકમાં આપણે લેબોરેટરી જેવું ઉછેર કરવો પડે, અહીંયા પ્રાકૃતિક રીતે ઉછેર થઈ જાય. એટલે આ બેનની વાતથી એવું નક્કી થાય કે સંસ્કાર અને સંસ્કૃતિનો ધબધબતો અંગાર હોય તો ભારતમાં જ છે, બીજે ક્યાંય નથી. દુનિયામાં તમે ગમે તેટલા આગળ વહી જાઓ, ગમે તેટલું એજ્યુકેશન મળી જાય તમને, પણ સંસ્કૃતિ અને સંસ્કારની સાથે જો તમારા પરિવારને, તમારા સંતાનોને જોડવું હોય તો એ ભારતમાં જ થઈ શકે. ખૂબ સારી વાત કરી બેને કે તમે જે અમેરિકામાં માઇન્ડ વોશ કરીને છોકરાઓને શીખવાડી શકો, એ તમારા છોકરાઓને ગામડું શીખવાડી દે. ગામડામાં રહેતા હોય ભાઈઓને નાનપણથી આવડા હોય, 5-5 વર્ષના, 7-7 વર્ષના, ત્યાં એમને વર્ષના એટલા ઉત્સવ આવે. હોળીમાં રાસ હોય, દિવાળીમાં રાસ હોય, નવરાત્રિમાં રાસ હોય, અને જન્માષ્ટમીમાં રાસ હોય. તો આ બાળકોને કુદરતી રીતે શીખાઈ જાય, એના ક્લાસ ન કરાવવા પડે. એ બેનની વાત છે ને એટલી બધી ગહન છે, જો એનો અર્થ કાઢીએ તો આવી એટલી બધી વાતો છે ગામડામાં, આપણા કાઠિયાવાડના ગામડામાં
કે તમે ઉંમરવાળી માતાજીને બાયુને બહેનોની પાસેથી જો ગીત સાંભળો તો તમારા ગીત છઠ્ઠીના જુદા હોય, અન્ન સંસ્કારના જુદા હોય, વિદ્યારંભ સંસ્કારના જુદા હોય, યુવાનીમાં એના લગ્ન થાય, સગાઈ થાય તો એના જુદા હોય, લગ્ન લખાય એના જુદા હોય, જાન આવે એના જુદા હોય, લગ્ન વધાવવાના જુદા હોય, જાન જાય એના જુદા હોય, જાન વરાવાના જુદા હોય, હામૈયાના જુદા હોય, ફુલેકાના જુદા હોય, પૈણાવરના જુદા હોય, પૈણીલી એના જુદા હોય, દીકરીની વિદાયના જુદા હોય, અને એનો ખોરો ભરે એનાય જુદા હોય, અને એ માણસ મરે ને એનાય જુદા હોય. આટલી તો આપણા ગામડામાં સંસ્કૃતિ છે. અને આની જગતમાં ક્યાંય નિશાળ્યું ન જડે. તમને લખીને દઈ દઉં કે આની ક્યાંય તમને દુનિયામાં નિશાળ ન જડે. એટલે ગામડું છે ને એ સંસ્કારોની ખાણ છે એવું કહી શકાય. સંસ્કારોના દસ્તાવેજ છે. તો એવા સમયમાં તમે ગામડું શું કામ પસંદ કર્યું? તમે અટાણે અમેરિકા છોડવાની વાત કરો છો. હવે તમારું પ્લાનિંગ જે છે ને એ તમે બતાવો લોકોને. પ્લાનિંગ એટલે એવું છે કે સૌથી પહેલાં તો મેઇન આસ્પેક્ટ છે કે આપણો વાનપ્રસ્થાશ્રમ જ્યારે તૂટ્યો ત્યાર પછીથી બધા પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ. એટલે એઝ અ ટીચર મને જ્યારે બાળકોમાં કોઈ પ્રોબ્લેમ્સ દેખાતો ત્યારે મને એ થતું કે આનું રિપેરિંગ ક્યાંથી શરૂ કરવું. તો બાળકોમાં સીધું કરવું એ તો પાંદડા ઉપર ટ્રીટમેન્ટ થઈ, પણ રૂટ્સ ઉપર ટ્રીટમેન્ટ એટલે કે વડીલો અને બાળકો એકસાથે રહે અને વડીલોનો જે અનુભવ છે અને બાળકોનું જે ગતિ છે, આંખ અને પાંખ મળે ત્યારે ઓટોમેટિક દિશા પકડાઈ જાય. એટલે મેઇન આસ્પેક્ટ એ હતો. તો હવે પછી વસ્તુ એ હતી કે તો રહેવું ક્યાં. એટલે આ 1-2 મહિનાનો કોઈ નિર્ણય નથી, પણ 4-5 વર્ષથી આ ડિરેક્શનમાં વિચારતી હતી. તો એમાંથી મારા પપ્પા પોતે સ્કૂલમાં ક્લર્ક હતા રાજકોટમાં, એટલે એ પોતે કાઇન્ડ ઓફ ખેતીના મારા માટે યુનિવર્સિટી જ છે કે જે વસ્તુમાં 35 વર્ષથી કોઈએ અમારા ભાગ્યએ કોઈ 5,000 રૂપિયા નથી દીધા, એ સમયે એ માણસ એક જ સાથે એટલા બધા ચણાનું ઉત્પાદન કર્યું હતું. ત્યાંથી ખબર પડી ગઈ. બીજું કોવિડમાં જ્યારે અમેરિકા અને કેનેડા ટોયલેટ પેપર માટે ઝઘડતું હતું, એ સમયે મારા પપ્પાના આજુબાજુના આપણે કાકા બાપા બધા એવું બોલતા હતા કે મોદી બાપુને ભલે ને 8 મહિનાને બદલે 8 વર્ષ કે 2 વર્ષ માટે લોકડાઉન કરી નાખ્યા, આપણે આ ચણા ને આ ઢગલો થપ્પો વાડીમાં કોઈ દી લોકડાઉન થયું નથી એમ. બરાબર. એટલે એ જે આત્મવિશ્વાસ હતો, બરાબર, ખેડૂતોનો આત્મવિશ્વાસ હતો કે આપણે ઉગાડી લેશું, અથવા તો આટલા જરૂરિયાત ઓછી હોય એને જ એક તો પેલા કોન્ફિડન્સ આવે કે આપણે આટલામાં રડી જશે. મતલબ ચણા અને ખાલી તેલના ડબ્બા હોય તો એને આત્મવિશ્વાસ હતો. ખાવાનું થઈ જાય ને ઘર હાલી જાય, બીજું શું હોય. રડવાની વાત છે. એ સમયે જ્યારે અમે અમારી આજુબાજુમાં અમારા કલીગ્સને જોઈએ છે, સારામાં સારા સંસ્થાઓમાં ભણેલા જે ગ્રેજ્યુએટ હોય, 12-15 વર્ષ જોબ કરતા હોય, એને જોબ જવાના આગલા દિવસે એને હાર્ટ એટેક આવી જાય એવી સિચ્યુએશન હોય. તો આ 2 વસ્તુ મારા માટે ઇન્ડિકેશન હતું કે અહીંયા આટલું ભણ્યા પછી એ જો આ વિશ્વાસ નથી, ડિપ્રેશન કે ઉદ્વિગ્નતા, આ શબ્દ મને ત્યારે સમજાણો હતો કે ઉદ્વિગ્નતામાં થાય છે એવું કે એનો જે કોઈ પણ બાળક હોય ને એના ફાધર હોય ને ઓલવેઝ ઉદ્વિગ્નતામાં એનો ચહેરો દેખાય છે એને, અને એની માતા છે ને એ ઓલવેઝ કમ્પ્લેન બોક્સની ઓલામાં દેખાય છે એને. એટલા માટે અહીંયા હું નાખું છું, ઉગતું નથી. તો એ વસ્તુમાંથી મારે સૌથી પહેલો ગોલ મારા બાળકોને કેવી રીતે બહાર કાઢવા એ હતો. તો ઘરના જ 6 છોકરાઓ છે એની ઉપર જ પહેલાં પ્રયોગ કરીએ કે ભાઈ એને પહેલાં આ વસ્તુમાં, પછી હું બીજા પાસે અપેક્ષા રાખી શકું કે વાનપ્રસ્થો અને બાળકો ભેગા થાય. એ તો આપણી વૈદિક કાળની પરંપરા છે ને. ઓટોમેટિક એના અનુભવનો ટ્રાન્સફોર્મેશન થાય. અનુભવ ટ્રાન્સફર થશે એટલે ઓટોમેટિક એનાની અંદર એક. પણ આ વાત તો તમે કરી, પણ તમે ગાયનું છાણ ઉપાડવાનું ને ધોવાનું ને આવું બધું તમે કરશો? નાનપણમાં કરેલું જ હતું, એટલે તો એ તો કોન્ફિડન્સ છે કે દાદીમાને. પછી કપડા ગંથા હે ગોપર. પણ એ પાછું મારા હસબન્ડ આઈઆઈટી ગ્રેજ્યુએટ છે, ચેન્નઈ આઈઆઈટીમાં એમટેક કરેલા છે, એટલે એ હવે એ ડિરેક્શનમાં વિચારે છે કે સપોઝ કે આપણું જીએસટીથી શરૂ થયું હતું, જીએસટી આવ્યું હતી, પછી આપણું ડિમોનિટાઇઝેશન આવ્યું, પછી કોવિડ આવ્યું, એના પછી નાના જે બધા જે સિટીમાં 20-25 હજાર રૂપિયાની અર્નિંગ્સ કરે છે, એ ફેમિલી જે છે ઓલવેઝ સ્ટ્રેસમાં જ સિટીમાં રહેશે. બરાબર. તો એવા જ્યારે કોઈને અમે ત્યાં બેઠા સજેશન આપતા હતા કે તમે તમારા ઘરે ગામડે 20-25 વીઘા જમીન છે, શું યાર સિટીમાં 20-25 હજાર માટે આવી મહેનત કરો છો? તો એનો એક જ આન્સર આવતો હતો, એ સ્કૂલ, કે છોકરાઓની સ્કૂલનું શું. તો અમે પછી ડિરેક્શનમાં વિચારી છીએ કે આઈઆઈટીનો આ એન્જિનિયર છે સપોઝ, તો હવે એને એ વિચારવાનું છે કે આ વસ્તુ માણસના હાથ બગડ્યા વગર કેવી રીતે થાય, અને થાય છે યુએસમાં. ઓટોમેશન રોબોટિક ને એ બધું વસ્તુ ટૂલ્સ ત્યાં બનતા હોય છે. એટલે
થોડા તો બગડે થોડાક અમને આપજો, આ માણાની ખોટ છે. થોડા તો બગડે જ, પણ એ બગડવા એ ફાયદાકારક છે. અને બાકી મશીનરી ને એ રીતની બી ડેવલપ થાય છે. ઇવન મોડર્ન જે બધા આઈટીની અમુક કંપનીઓ છે એ ડાયરેક્શનમાં જોવે છે. એટલે ફ્યુચરમાં એ વસ્તુ એવું નથી કે મતલબ તમે આઈટી કમ દેશી હા, એવો વિચાર બંને લઈને આ ચાલો છો. ભેગું કરો. કે આઈ ફરથી બોલો ઈ. એટલે અમારું લગ્નનું કોમ્બિનેશન જ એવું છે કે એ કમ્પ્લીટલી આઈટી બેકગ્રાઉન્ડ વાળો માણસ છે અને હું મોટી જ ખેતરમાં થઈ છું, એમ જ કહેવાય. તો તમારે હગાઈ કેમ થઈ ગઈ? કોણે કરાવ્યું આ હલાડિયું? સગાઈ સ્વાધ્યાય પરિવારના જ અમારા એક કોમન પપ્પા અમારા તમે બંનેના સાધે પરિવારમાં અમારા સક્રિય છો. સાસુ સસરા અને મારા મમ્મી પપ્પાએ 15 વર્ષ સાથે ભક્તિ ફેરી ભાવ ફેરી કરેલી વાહ, છે. બહુ સરસ. એટલે વચ્ચેનું અતિ જે એક સુંદર. અદ્ભુત કહેવાય. કારણ કે સ્વાધ્યાય એક કહેવાય કે ગીતા, અને ગીતા ભાગવત ગીતા આ સંસારમાં એક એવું શાસ્ત્ર છે કે જીવનની કોઈ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન એમાં ન હોય. એમ સંસારથી માંડીને સંન્યાસ સુધીની. બહુ સરસ. તમે તમારા જીવન વ્યવહાર દ્વારા સમાજની બીજી બહેનોને શું સંદેશ દેવા માગો? ગામડામાંથી જેને ગાડીવાળા હારે પરણ્યું છે, જેને બિઝનેસવાળા હારે પરણ્યું છે, જેને મોટા મોટા સિટીમાં પરણ્યું છે, એને શું સંદેશ દેવા માગો તમે? સંદેશ ઇઝ મેઇન એઝ અ ટીચર પહેલાં તો દઈશ, કારણ કે હું ઓલવેઝ મધર ટીચર એવો કન્સેપ્ટમાં બિલીવ કરું છું કે મધર ટીચર મધર હશે. મારે સપોઝ એઝ અ ટીચર હું બોલું અને મારે કોઈ બાળકમાં પરિવર્તન લેવું છે તો હું બાળકમાં ગમે એટલો પ્રયત્ન કરીશ, પ્રયત્ન સફળ નહીં થાય જો એની મધરમાં નહીં હોય તો. અને જો એક મધર તરીકે પણ માં જ મોબાઈલ લઈને બેહતી હોય તો છોકરાઓને શું ના પાડે? એ તો સીધી જ વાત છે. એટલે મેઇન કન્સેપ્ટ એ જ છે કે મેં ઘણા ટાઈમથી એનાલિસિસ કર્યું છે કે શું પ્રોબ્લેમ આવે છે મમ્મીઓને ગામડામાં પાછા આવવામાં. તો એમાં 2-3 વસ્તુ છે. તમે જેમ મને સૌથી પહેલું કીધું કે આગળની જનરેશન આરે જ પહેલાં તો કોન્ફ્લિક્ટ થશે, મારે કંઈક નવું કરવું છે, વિચારોના મતભેદ થશે. બીજું એ કે આપણે સપોઝ આપણે જે લેવલે છીએ અત્યારે, બરાબર, એમાં આપણે કન્વર્સેશન ઓછું કરીએ છીએ, આપણે સીધા ઝઘડા ઉપર આવી જઈએ. સપોઝ મને ડિસિઝન ઉપર હોય ભાઈ આમ જ કરવાનું છે, જ્યાં સુધી તમે એ વાતનો લોજિક સામેવાળાને માનો કે આપણે એમ કહીએ ભાઈ દૂધને સોડા પીવાય, બરોબર છે, તો દૂધને સોડા પીવાથી સાયન્ટિફિકલી બેનિફિટ શું થાય એ આપણે સામેવાળાને સમજાવીએ તો સામેવાળો અચૂક પીવે. પણ એને ખાલી એમ કહી દે કે દૂધને સોડા પીવાય તો એ પીવે નહીં. એટલે લોજિકલી વાત હોય, લોજિકલી વાત. એટલે આમાં મને એવું લાગે કે પછી આ ટાઈમે ધીરજ રાખવી પડે, જેમાં આપણે મમ્મીઓ માટે સ્પેશિયલ તમે મને કહો છો કે બધી મમ્મીઓને બહેનોને દીકરીઓને શું તમારે કહેવાનું કે નવી સપોઝ નવી જનરેશનની છોકરીઓ કે જે હવે સગપણ માટે અચકાય છે, કે જે આપણા કેટલા બધા યુવાનો એવા છે, રાઈટ, કે જે ખરેખર ખેતીમાં નજર છે પડે છે એની, પણ એને ખાલી ને ખાલી સગાઈ માટે જવું પડે છે સિટી જોઈ છે, રાઈટ, ખેતી જોઈ છે પણ ખેતી વાડીએ જવું નથી. તો એમાં એવું વચ્ચેનો રસ્તો કાઢવો પડે કે સપોઝ જેમ કે અત્યારે મારી કેપેસિટી નથી 11 વાગ્યા પછી તડકો સહન કરવાની, કારણ કે હું 10 વર્ષ સેન્ટ્રલ એસીમાં રહીને આવી છું, બરાબર. તો એનો રસ્તો મેં એવો કાઢ્યો છે કે સવારમાં 4-5 વાગે ખેતરે પહોંચી જવાનું, 9 વાગ્યા સુધી કામ કરી લેવાનું. એટલા માટે મારે ત્યાં રહેવું પડે. હું ગામમાંથી આમ ખેતરે જાઉં એમ ના થાય, ટાઢા પર કામ કરવું હોય તો મારે જગ્યા ઉપર રહેવું પડે. બીજી વસ્તુ થઈ કે એજ્યુકેશનની, તો મોટા ભાગની લેડીને એ પ્રોબ્લેમ છે કે મારા ભવિષ્યમાં મારા છોકરું થશે તો એનું સ્કૂલિંગનું શું. તો અત્યારે મોસ્ટલી એવી કોઈ જ બેરિયર નથી. જો તમારે ખરેખર જેન્યુઅનલી એજ્યુકેશન એને આપવું હોય તો ઓનલાઈન પણ એટલા બધા પ્લેટફોર્મ્સ છે, પ્લસ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ પણ એટલી બધી છે કે જે ઓનલાઈન સ્ટડી કરાવે છે. બીજું ભારત સરકાર માટે મારે હજી એક ચેલેન્જ છે કે જેમ મારી દીકરી અત્યારે યુએસથી અહીંયા છે તો યુએસ ગવર્મેન્ટ એને ભણાવે છે, બરાબર, ઓનલાઈન ભણાવે છે, તો ભારત સરકાર કેમ ના ભણાવી શકે ઓનલાઈન? એટલે એજ્યુકેશન સિસ્ટમ છે ને ઓનલાઈન અને ફોર્મલાઇઝ કરવાની જરૂર છે કે જેને ગામડે ખેતરમાં રહીને બી ભણવું છે તો ઓનલાઈન જે લોકો ભણાવે છે એનું ભણે અને માન્યતા મળે. અત્યારે એ નથી, એ મળે તો આ વસ્તુ માટે વધારે ફાયદાકારક છે. પણ મને તો એવું લાગે છે ભણતરનું જીવનમાં કાંઈ મહત્વ જ નથી. ભણતર એટલું જરૂરી છે તમને ઇંગ્લિશ વાંચતા લખતા આવડી જાય, બોલતા સમજતા, એ બરાબર છે, પણ એ જે બેસિક છે કે એનો જે મોડર્ન અત્યારે જે બધું ચાલે છે એની કનેક્શન રહે, એટલો પોર્શન એનો હોવો જોઈએ. ભણતરથી જ માણસ જીવી શકે ને એ માનવું એ માણસની મોટા મોટી ભૂલ છે. કારણ કે ભણતર એક જીવનનો ભાગ છે, એની સામે સંસ્કાર પણ એક જીવનનો ભાગ છે. એમ ભણતર કરતાં મહત્વના સંસ્કાર છે. સંસ્કાર જ ન હોય ને તમારી પાસે કરોડોની કમાણી હોય ને મા બાપને જ પાટું મારીને આશ્રમમાં મૂકી આવતા હોય
વૃદ્ધાશ્રમમાં, તો એ ભણતર ન કહેવાય એમ. એટલે એવા ઘણા બધા પોઈન્ટ છે કે જે ભણતરની સાથે જોડવા જોઈએ. ભણતર સાથે સંસ્કાર અને સંસ્કૃતિ જોડાય તો જ માણસનું જીવન દિવ્ય અને સુગંધિત બને, નહીતર બાકી બને નહીં. એટલે મેઇનલી બસ આ બહેનો માટે તો આ જ છે કે પેલા આપણે અમુક એક વર્ષોના જે મતલબ ગામડામાં રહેવું જોઈએ, દાદા દાદી પરિવાર સાથે રહેવું જોઈએ, તમારા બાળકોને દાદા દાદીનો સ્નેહ પ્રેમ પણ મળવો જોઈએ. અને એવું નથી કે તમે ગામડામાં કાંઈ ન કરી શકો. ગામડામાં આ અમારે અહીંયા 100 લોકો કામ કરે છે, અહીંથી ચારે બાજુ 4-4 કિલોમીટર 6-6 કિલોમીટર શહેર દૂર છે. અહીં ક્યાંય વાહનનો હોરને નહીં સંભળાય રોડનું, એવી જગ્યા છે. એટલે આવું જે માનતા હોય કે ગામડામાં કાંઈ નથી થતું, ખેતીમાં કાંઈ નથી થતું, મને એવું લાગે છે કે અણસમજણ છે એનું. હા, એક કારણ એ છે રાઈટ કે ગામડામાં બધાને એમ થાય ગામડામાં રહેવું એટલે બસ ગામડામાં રહેવું. ગામડામાં રહીને બી તમે મોડર્ન ને તમારા વિચારોથી ટેકનોલોજી બધી વાપરી શકો ને. એ જે કોમ્બિનેશન હોવું જોઈએ ને કે તમે છો ગામડામાં પણ છતાં બી મોડર્ન જે વિચારો છે, ટેકનોલોજીમાં મોડર્ન રહેવાનું. વિચારો તો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા જ રહેવા જોઈએ. આપણો પહેરવેશ છે એ પણ સાયન્સ છે, આપણી વાણી છે ને એ પણ સાયન્સ છે, આપણું કર્મ છે ને એ પણ સાયન્સ છે, આપણી ખેતી છે એ પણ સાયન્સ છે, આપણા તહેવારો છે ને એ પણ સાયન્સ છે. એક તહેવારમાં સાયન્સ છે. એટલે મને એવું લાગે છે કે તમારી જરૂરિયાત છે અંગ્રેજી, તમારી જરૂરિયાત છે ટેકનોલોજી, પણ તમારું જીવન તો પ્રાકૃતિક જ રહેવું જોઈએ. એટલે પ્રાકૃતિક રહેવાનો મેઇન ફાયદો એ છે કે મેં પોતે એક્સપેરિમેન્ટ કાઇન્ડ ઓફ કર્યો છે મારી ડોટર ઉપર, કે જે વસ્તુ મેં તમને પહેલાં કીધી એમ કે તમે યુએસમાં સપોઝ હું મારા એક જ ન્યુક્લિયર ફેમિલી હોય, પેરેન્ટ સાથે ન હોય, બરાબર, હોય તો એ થોડો ટાઈમ માટે આવીને જતા રહેતા હોય, બરાબર, એ ટાઈમે એને હું કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક કઈને શીખવાડવું પડે. એ મને લેબોરેટરી જેવું લાગે, લેબોરેટરીમાં ઉગાડેલું રીંગણું લાગે. પણ એની સામે અહીંયા કે એની પાસે મારે અત્યારે હાલમાં હું એટલા બધા લોકોને મળવું છું કારણ કે મારે આ બધું શીખવું છે, એટલે તો હું એને પૂરતો ટાઈમ નથી આપી શકતી. પણ તો એ પૂરી એ કમી ફેમિલીમાંથી પૂરી થઈ જાય છે. બહુ સરસ. એટલે જે આ ઘરમાં 10 લોકો હોય, ઘરમાં 6 લોકો હોય તો 6 લોકોનું નોલેજ અલગ અલગ હોય, અને એક બાળકને 6 લોકો પાસેથી નોલેજ મળે, પરિવારને અનુરૂપ નોલેજ મળે, પરિવારનું પરંપરાગત નોલેજ મળે, અને પરિવારના વડીલોનું સિદ્ધ કરેલું નોલેજ મળે. એટલે પરિવાર પરંપરા વાનપ્રસ્થ વ્યવસ્થા એ વેદોની ઋષિમુનિઓની સિદ્ધ કરેલી વ્યવસ્થા છે. અને એની સાથે સાથે બહેનો જે એક બાળક કરી અને પછી બાળક કરવાનો પ્રતિકાર કરે છે એ ખૂબ જ દુઃખદ છે. એનાથી પરિવાર વ્યવસ્થાનો વિનાશ થઈ જશે. ઓછામાં ઓછા 3 થી 5 બાળકો હોવા જોઈએ માનવ સભ્યતા અને પરિવાર વ્યવસ્થાને સંભાળવા માટે, જેનાથી પાછો આપણો માળો. હવે એનું સોલ્યુશન અમે એવું કાઢ્યું છે અમારા ફેમિલીમાં, એ ટૂંકમાં શેર કરવા જેવું છે કે એના થોડુંક તમારાથી હું ડિફર કરતી હતી જ્યારે હું યંગ હતી ત્યારે, કે 10મા ધોરણમાં વસ્તી વધારાનો નિબંધ બહુ લખ્યા, બરાબર, અને હું એનસીસીની કેડેટ હતી, એટલે થોડુંક રાષ્ટ્રભાવના આપણી અંદર હોય, પહેલેથી જ લીડર ભાવ હતો તમારો. એટલે કે વસ્તી વધારાના આપણે બધાએ નિબંધો બહુ લખ્યા, પણ છેલ્લે કન્ક્લુઝનનો પેરેગ્રાફ લખીએ ત્યારે એમાં આ મારો શું રોલ એ આવે ને, કે આ પ્રોબ્લેમ છે પણ મારો શું રોલ, વસ્તી વધારો, એના સોલ્યુશનમાં મેં શું કર્યું. તો એના સોલ્યુશનમાં અમે અમારા ઘરમાં પછી એવું કર્યું હતું કે આ દીકરી મોટા ભાઈની છે, એની નાની બેન આવી એટલે એને અમે અડોપ્ટ કરી લીધી, બરાબર. પ્લસ કે ઘરમાં મેઇનલી એ થાય કે સપોઝ અમે એવો કન્સેપ્ટ અમારા ઘરમાં કર્યો છે, 6 છોકરાઓને, આની સાઈડના 3 ને મારી સાઈડના 3, કે તમે એકબીજાના કઝિન નથી, તમે સિબલિંગ્સ છો. અમારા કઝિનના બાળકો છે એ તમારા કઝિન છે. એટલે જે આ પ્રોબ્લેમ છે, રાઈટ, કે આપણે એક્સટેન્ડ નથી થતા. સપોઝ આ મમ્મીઓમાં બહુ મેં જોયું છે કે સગી દેરાણીનું છોકરું કે સગી નણંદનું છોકરું કે સગી હાવ ભાઈ બહેનનું છોકરું હોય, એને એક લેવલથી વધારે પોતાનું નથી માની શકતા. ત્યારથી આ વસ્તુનો પ્રોબ્લેમ શરૂ થાય છે. ઘરમાં કદાચ 10-12 બાળકો ભાઈ બહેનના હશે તો એ ભાઈ બહેન જ છે. એ પ્રકારનું નાનપણથી અંદર નાખવું પડે કે આ તારું ભાઈ બહેન છે ને કઝિન નથી કહેવાનું. આ મારું ભાઈ, કોઈ પૂછે કેટલા ભાઈ બહેન તો કે 5 ભાઈ બહેન, કોઈ પૂછે કેટલા તો કે 6, પછી એને સમજાવવા નહીં બેસવાનું કે કાકાનું કે બાપાનું કે મામાનું કે માસીનું, પણ એને એ કન્સેપ્ટ આપવો પડે. ત્યારે શું થશે, અત્યારે કરંટ જે છે, હવે ફ્યુચરમાં જે થશે એ ખબર નથી કે માણસો એક સાથે કોઈ એક લેડી 3 કિડ્સ કરશે કે 5 કિડ્સ કરશે. આપણે કોઈની ઉપર સીધી અસર નહીં લાવી શકીએ આવતા 20 વર્ષમાં, પણ અત્યારે શું છે, અત્યારે આ છે કે બધાને 1-2 છે, તો કેવી રીતે તોય ગ્રુપિંગ રાખવું, તોય કેવી રીતે મળીને કરવું કોઈ વસ્તુ. કારણ કે અત્યારે હું યુએસથી અહીં આવતી હતી ને ત્યારે એ લોકો મને મળવા આવતા હતા કે આ કાં ક્રેઝી છે ને કાંને બહુ ખબર નથી પડતી,
તો જોઈએ કે આના મગજમાં શું ચાલે છે. લોકો આવતા હતા મને મળવા, પણ વસ્તુ આ જ હતી, બધાને એવું થતું હતું તારી અંદર આ કોન્ફિડન્સ આવે છે ક્યાંથી, પણ મારી અંદર કોન્ફિડન્સ આવે છે મારી ફેમિલીમાંથી, કે પ્રકૃતિમાં મારી પાછળ 11 જણા છે. એ કોન્ફિડન્સ છે એ તમને આવા નિર્ણયો લાવી શકે. તો બાળકોમાં લાવવા પડે ને. મારા બહુ ઘરમાં સરસ. 6 બાળકો છે, તો એ પ્રોબ્લેમનું અત્યારે ટેમ્પરરી સોલ્યુશન એ આવે. જેમ કે અત્યારે મામા ફઈના ઘરે રોકાવે નથી જતા બાળકો, આખું કલ્ચર બદલી ગયું રાઈટ, છે. સ્કૂલના લીધે નથી પણ જઈ હવે શકતા. આવી પરિસ્થિતિમાં તમારા આટલા ઊંચા વિચારો છે, તમે પ્રેક્ટિકલ કરવા માટે આવ્યા એ બદલ અભિનંદન અને વંદન. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને તમારા વિચાર રજૂ કરી શકો છો. અને તમે પણ જો આવું કાંઈ વિચારતા હોય તો તમારા વિચારોને સોશિયલ મીડિયાના માધ્યમથી આખા વિશ્વ સમક્ષ મૂકવા એ પણ તમારી જવાબદારી છે. હું ટેકનોલોજીનો ક્યાંય વિરોધી નથી, ડગલે ને પગલે ટેકનોલોજી વપરાવી જોઈએ, પણ એનો સદુપયોગ થવો જોઈએ, પરિણામદાયક રહેવી જોઈએ અને સમાજના હિતમાં વપરાવી જોઈએ, એવો મારો આપ સૌને આગ્રહ છે. અને ગાય, ગામડું ને ખેતી એ હંમેશા સર્વશ્રેષ્ઠ હતા અને સર્વશ્રેષ્ઠ રહેશે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.